હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જાણું છું કે કેટલા ટાઈમથી મારો બ્લોગ આવ્યો નથી, તો ચાલો આપણે ઘરનું કામ કરી લઈએ. રજા હતી તો આપણે ઘરનું કામ તો કરવું પડે ને, તો ચાલો ઘરનું કામ સ્ટાર્ટ કરી દઈએ છીએ. આપણે સંજારી પોતા તો કરવા જ પડે, ઘરે હોય તો એટલે ઘર સાફ કરી દઈએ આપણે. તો ફટાફટ એ કરી પછી આપણે પોતાને એવું કરશું. પોતા ફટાફટ કરીને પછી આપણે મસ્ત તૈયાર થઈને ક્યાંક બહાર જઈશું. મારે જવાનું હતું મેરેજમાં જમવા માટે, એટલે સાંજે જઈશું જમવાનું. સાંજે છે, તડકાનું તો ના હોય ને, ગરમી છે એટલા માટે. ચાલો હવે આપણે મસ્ત તૈયાર તો થઈ ગયા હતા, તો એના માટે હવે મારે ફોટો તો પાડવો જ પડે ને. ફોટો ચલો પાડી લઈએ, પછી જઈએ છીએ મેરેજમાં જમવા માટે. બ્લોગ બનાવવાનું છે હમણાં કેટલા ટાઈમથી મેં બનાવ્યો નથી એટલે. હાય ગાઈઝ, અમે આવી ગયા છીએ મેરેજમાં ફ્રેન્ડના. તો ચલો અત્યારે જમવાનું ચાલુ છે. ઓકે, તો બીજી ફ્રેન્ડ મારી બોલશે. હાય ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ અમારા ફ્રેન્ડ દીપકભાઈના મેરેજમાં. અત્યારે અમે જમી રહ્યા છીએ. ચાલો જમવા. ઓકે, ચાલો હું પણ જમી લઉં છું હવે. ચલો હું તો નીકળી ગઈ હતી હવે જમીને, પછી ઘરે જઈએ ને. હવે ટ્રાફિક તો રાજકોટમાં તમને જોવા મળે જ, ગમે ત્યાં જાઓ રાજકોટને ખૂણે ખૂણે તમને ટ્રાફિક જોવા મળે જ. એ રાજકોટનું એક શું છે કહેવાય, કોઈ માણસ ઘરમાં બેસવા તૈયાર જ નથી, કે શાંતિ લેવા માટે તૈયાર જ નથી, એવું છે રાજકોટ. ચલો ઘરે આવીને મેં કીધું મારું થોડુંક લુક બતાવી દઉં છું. ચલો નેક્સ્ટ બ્લોગમાં આપણે મળીશું. ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. જય શ્રી કૃષ્ણ.